મોંગ નાખી પાછી કે વાણી મેરે પીયું કી, તો ઈ કેમ સમજાઈ જાય છે? ઈ ચરણ કેમ સમજાણું? વાણી મેરે પીયું કી એ કઈ ભાષામાં છે? શબ્દ જ ગુજરાતી છે, ભાષા તો આ હું કે ઇન્શાઅલ્લાહ તાલા કરે મેં કરો તેરા ઇન્સાફ, કે જો ખુદા ને મંજૂર હશે ને તો હું તને ન્યાય જરૂર અપાવીશ. તેરા તુજકો દિલાવું, જે પ્રોપર્ટી તારી છે એ તને અપાવડાવીશ. અને અત્યારે જે તે મારો જામો ખેંચીને જે ભૂલ કરી છે ને, કર દિયા તો હે સબ માફ, તને માફી આપું છું, જા, મારો કોઈ સૈનિક તને પકડે નહીં. એટલે એ નમાજ પડવા ગયા, મેરા ઠાકોર એની ઘરે ગયા. બીજે દિવસે 2 સિપાહી મોકલા કે જાઓ ઓલો ફરિયાદ કરવા વાળો જામો ખેંચવા વાળો કોણ હતો એને લઈ આવો. તે ગયા અને ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ કાલે બાદશાહ સુલતાન નમાજ પડવા નીકળતા હતા ત્યારે જામો ખેંચવા વાળું કોણ હતું? તો મેરા ઠાકોરે આંગળી ઊંચી કરી, આપણે હતા ભાઈ, હું હતો. તે 2 હાથ આમ પકડીને પછી રાજ દરબારમાં લાવ્યા. બહુ સરસ મજાની આગતા સ્વાગતા કરી સુલતાને અને કીધું હિન્દુસ્તાનના શું સમાચાર છે સંભળાવો, ત્યાં જે ઇસ્લામ ધર્મ છે અમારો એની શું પરિસ્થિતિ છે સંભળાવો. પછી રાજાએ ધીમેકથી કીધું કે તમે મારો જામો ખેંચો એની કરતાં મારા દીવાન કે મંત્રીને ફરિયાદ કરવા આવ્યા હોત તો? પછી મહારાજને એવું થોડું કે 2 મહિના તો ત્યાં આવ્યો હતો, એ કંઈ મારું સાંભળ્યું નહીં. પણ એણે છે ને દીવાનની ફરિયાદ ન કરી, કે એ તો છે ને એ મેં એમ જ ફરિયાદ નહોતી કરી. પણ ઓલા અધિકારીનું નામ લીધું કે શેખ સલ્લા છે ને એ જ મારી પ્રોપર્ટી લઈ ગયો. તા તો રાજાએ એક પત્ર લખ્યો અને પત્રમાં હુકમ કર્યો અને એક સિપાહીને મોકલો, જાવી શેખ સલ્લાની ઘરે એના પત્ર વંચાવો અને કહેજો કે જો આની પ્રોપર્ટી તે પાછી ન આપી તો જડ મૂળથી તને ઉખેડી નાખશું. સિપાહી તો ગયો, પત્ર લઈને ઓલા રાજ્ય અધિકારીને બતાવ્યો અને હુકમ હતો એટલે એને પ્રોપર્ટી પાછી આપવી જ પડે. હવે આ બાજુ આવો બનાવ અહીંયા બઈનો, એની ખબર કોને પડી? દેવચંદ્રજીને. તો દેવચંદ્રજીએ મહારાજની મદદ માટે આ વિતકમાં એવું લખે છે કે 2 જણાને મોકલા, બિહારીજી અને શ્યામજી. પણ અમુક વિતકકારો એવું લખે છે કે 3 ને મોકલા. કેટલા? જો હું તમને પહેલેથી કહી દઉં, આમાં ફૂલબાઈનું ધામગમન નથી. આ વિતકમાં ફૂલબાઈનું ધામગમન નથી. આ વિતકની અંદર ઓલા છીપરાના લાડુનો પ્રસંગ નથી. આપણે ધારી તો ન કહી, પણ ન કહી તો સામે સુંદર સાથે 20 વર્ષથી શું છે, બધા વિતક સાંભળ્યા હોય ને એટલે આપણા કરતા હોશિયાર હોય. એકાદો પ્રસંગ ન કરીને સાહેબ તમે ઓલું તો ન કીધું. જે ન કીધું હોય ને એ જ યાદ રાખે, કીધું હોય ને કોઈ યાદ રાખતું. સાહેબ કયો પ્રસંગ ભૂલી ગયા ને એ ચા પીતા પીતા કે ઓલું તો ન આવ્યું. તો જે આવ્યું એને લ્યો ને, કાંઈ બધું તો ન આવે. 7 દિન પૂરું થાય, આવું થાય છે હો. પછી અમે તો આ વાંચતા હોય, પછી બીજા વિતક હોય ને એ વાંચવા પડે, સારું આ વચ્ચે આવે તો કહી દે થોડું, નકર થાય કાંઈ. પણ આ બીજા વિતકમાં એવું છે કે શ્યામજી, બિહારીજી અને માનજી 3 ને મોકલા હતા. 3 આવ્યા ને તો અહીંયા મેરા ઠાકુરે શું કીધું કે આટલી બધી પ્રોપર્ટી છે, એમાંથી આટલી સંપત્તિ તમે વહાણમાં લઈને જાઓ તો હજી થોડોક હિસાબ કિતાબ કરવાનો બાકી છે, બાકીની જે સંપત્તિ છે એ હું લઈને તમારી પાછળ આવું છું. હવે થયું કેવું, ઓલા આગળના વહાણમાં ગયા તો જામનગરની એકદમ નજીક પહોંચવા આવ્યા ને ત્યાં ઓલા બેયની બુદ્ધિ બગડી, બિહારીજી અને શ્યામજીની બુદ્ધિ બગડી કે આપણે કામ કરી, આ જે બધી સંપત્તિ છે ને પૈસા આપણે 2 રાખી લઈ. અને આપણે એમ કહેવું કે મેરા ઠાકોરની દાનત બગડી ગઈ હતી એટલે બધી સંપત્તિ લૂંટી લીધી, એણે એની પાસે રાખી લીધી એવું કહેવું. તો માનજી છે ને, માનજી એ કે આવું ન કરાય, હું નથી માનતો, આ જે પોટલી છે એ હું તમને નહીં આપું, આ તો ખોટું થાય છે. તો મારામારી થઈ, ત્રણેય વચ્ચે મારપીટ થઈને એમાં થયું કેવું, હજી જામનગરની નજીક પહોંચ્યા હતા, કાંઠે નહોત પહોંચ્યા. તો મારપીટમાં માનજીને ધક્કો લાગી ગયો એટલે માનજી પોટલી સાથે સમુદ્રમાં પડ્યા. એ તો મરી ગયા, ગઈ પ્રોપર્ટી. હવે ઓલા બે કે આપણે શું કરવું? તો જામનગર જઈને શું કીધું ખબર છે કે મેરા ઠાકુર તો કેવા છે, કેટલી બધી સંપત્તિ ભેગી થઈ હતી ને તો અમારી 3 મારપીટ કરી, 3 મારપીટ કરીને તો અમે 2 તો જેમ તેમ જીવ બચાવીને આવ્યા, પણ માનજીને તો ધક્કો મારી દીધો અને બધી પ્રોપર્ટી મહેરાજ લઈ ગયા. આવી ચાળી કરી. વાલબાઈને એને જઈને શું કીધું, આવું બધું કીધું. તમે વિચારો તો ખરા શું હાલત થાય. આવી બધી ચુગલી કરી, ચાળી કરી, એટલે આ બધાને તો ગુસ્સો આવે કે ન આવે? હજી મહેરાજ થોડીક પ્રોપર્ટી તો લઈને આવે ને. હવે વાલબાઈને અહીંયા ગુસ્સો આવ્યો, જી વાલબાઈ એને બચાવ્યા હતા એ જ વાલબાઈ એના તો ભાઈ જ ને, ખેતાભાઈ કોણ? એટલે વાલબાઈએ વિચાર કર્યો કે મહેરાજ આવું કર્યું, આવવા દે એને અહીંયા, એમ જ હોય ને.
એકવાર આવવા દો. એ કે મારા ભાઈની પ્રોપર્ટી ઉપર કાં તો એની ઘરવાળીનો અધિકાર છે, કાં તો મારો અધિકાર છે, અને કાં તો આ જે જામ સત્તા છે, આપણું જે જામનગરનું રાજ્ય છે એ રાજાનો અધિકાર છે. બાકી મહેરાજ થોડો લઈ લે, લેવાય ન દઉં. હવે થયું કેવું, આ બધું અહીંયા રંધાઈ ગયું. તો મહેરાજ આવ્યા, પણ જેવા મહેરાજ આવ્યા એટલે વાલબાઈએ તો જામ સત્તાને ફરિયાદ કરી હતી, એટલે સમુદ્રના કિનારે, જામનગરના કિનારે જ ચોકી ગોઠવી દીધી હતી. ને જેવા આવ્યા ને એવા સિપાહીઓ એને પકડી લીધા ને બધી સંપત્તિ જપ્ત કરીને રાજ દરબારમાં પછી બેઠા બધાય. અને રાજાએ કીધું કે આ પ્રોપર્ટી કોની છે? તો મહેરાજ કે ક્યાં મારી છે, આ પ્રોપર્ટી તો ખેતાભાઈની છે. ખેતાભાઈ ન હોય તેની ઘરવાળીની થાય, કાંઈ એની બેનની થાય ને કાં આ રાજ દરબારની થાય, મારી કાંઈ છે નહીં. પણ થયું કેવું, આ વાલબાઈની નાદાનીને લીધે નિર્ણય આવ્યો નહીં અને બધી સંપત્તિ વહી ગઈ જામ સત્તાના દરબારમાં. અને આ મહેરાજ ઠાકુર નિર્દોષ સાબિત થાય ને એમાં 1.5 મહિનો વયો ગયો. કેટલો? 1.5 મહિનો વયો ગયો. એની પૂછતાછ કરવામાં આવી, પછી એ નિર્દોષ સાબિત થયા અને નીકળી ગયા. પછી એને એમ થયું કે સદગુરુને પ્રણામ કરવા જાઓ. સદગુરુને જેવા પ્રણામ કરવા ગયા, પણ એ પેલા સદગુરુને છે ને ધમકી મારી દીધી હતી કોકે. એ બધું બહુ ખબર કે ધમકીનું, કે વાલબાઈએ જ કર્યું. વાલબાઈને શું કીધું ખબર છે? કે જો તમારો પ્રિય શિષ્ય પ્રણામ કરવા આવે ને જો તમે એના પ્રણામ સ્વીકાર કરશો તો હું કૂવામાં પડીને મરી જઈશ અથવા તો આત્મહત્યા કરી લઈશ. તમારે એને બોલાવવાનું થતો નથી. આ પહેલેથી જ પ્લાનિંગ. જોજો, જી કામ શ્યામજી અને બિહારીજીને કરવું હતું ને એ જ કામ વાલબાઈએ કરી દીધું. કેવું દુઃખદ ઘટના ન કહેવાય? આવું થયું લ્યો. પણ હવે જી થયું એ આવું થયું. એટલે મહેરાજ પ્રણામ કરવા આવ્યા તો જોજો, દેવચંદ્રજીને ખબર છે કે મહેરાજ નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી, એવો એના ગુરુને વિશ્વાસ છે. પણ શ્યામજી, બિહારીજી અને વાલબાઈ એણે જે આ ચક્રવ્યૂહ કર્યું, આ તખતો તૈયાર કર્યો છે, આ કપટ કર્યું છે, એમાં દેવચંદ્રજી મૌન થઈ ગયા સ્ત્રી હઠની સામે. કારણ કે વાલબાઈ બહુ સારામાં સારા વ્યક્તિ હતા, મહત્વના વ્યક્તિ હતા. એ વ્યક્તિને ખોવા નહોતા માંગતા દેવચંદ્રજી, કે ભલે ગમે એવા હતા, પણ જાગણી લીલાનું એક પાત્ર છે. એ એવું પાત્ર છે જેને લીધે જાગણી લીલા થઈ છે. એટલે સ્ત્રી હઠ સામે એ ઝૂકી ગયા. હવે વિચાર કરો કે જે ગુરુ શિષ્ય 5 વર્ષથી એકબીજાથી અલગ છે, એકબીજાને મળવાની કેટલી ઉત્કંઠા છે. 5 વર્ષથી હજી જુદા હોય, એ ઉત્કંઠા કેવી. અને એ પ્રિય શિષ્ય સામે આવે અને પ્રણામ કરે અને એના પ્રણામ ન સ્વીકારે તો દેવચંદ્રજીને કેટલું દુઃખ થયું હોય છે? થયું હોય કે નહીં? એ પ્રણામ કરવા આવ્યા તો ચાદર ઓઢીને હુઈ ગયા, પડખું વાળીને હુઈ ગયા, મોઢું ફેરવી લીધું. અને 1.5 કલાક સુધી મહેરાજે વાટ જોઈ કે મને મારા દેવચંદ્રજી દર્શન આપે, એ મારા પ્રણામ સ્વીકારે. પણ સ્વીકાર્યા જ નહીં. ત્યાં મહેરાજ ઠાકુર રડતા રહ્યા. 1.5 કલાક ચાલી ગઈ અને પછી મહેરાજ ઠાકુરને રીહ ચડી કે આટલી વાર હું ઊભો છું અને મારા ગુરુજી મારા પ્રણામ સ્વીકાર ન કરે તો હવે હું પ્રણ લઉં છું કે જ્યાં સુધી મારા ગુરુજી મને ન બોલાવે ત્યાં સુધી હું એની પાસે આવીશ નહીં. તમે વિચારો તો ખરા, પરમધામની 2 સિરદાર સખી, ત્યાં એ રોજ હાઈરે રહેવા વાળી, અને અહીંયા ખાલી 5 વર્ષ નહીં, આ તો 5 તો હજી થયા, હજી કેટલું દૂર રહેવું પડશે. તો આ 2 હાઈરે જે આ 2 ઘટના બની ઉપરથી કોણ જોવે? સુંદરબાઈ અને ઇન્દ્રાવતી. તો આ દ્રશ્ય જોતા જોતા એ 2 દાંત કાઢતી છે કે રોતી છે? રોતી જ હોય ને. તો બોલો, આ દુઃખનો અનુભવ થાય છે કે નહીં? આ સંસાર છે કે ન્યા હાવ ભેગા, કાયમ ભેગા, ને અહીંયા હામે દુશ્મન ન થાય, રીહાવું પડે. પણ દેવચંદ્રજીના પ્રણામ ન સ્વીકારવાના કેટલાક કારણો છે. પહેલું કારણ તો શું છે? દેવચંદ્રજી મહેરાજને એવું શીખવાડતા હતા કે કાલ સવારે આ દુનિયામાં હું નહીં રહું તો મારા વગર રહેતા શીખી જા. એટલે અત્યારથી જ હું તને ન બોલાવું ને તો તું એટલો દ્રઢ થઈ જા. એટલે ટ્રેનિંગ પહેલેથી જ આપી દીધી, કાલ હું તો રહેવાનો નથી, તો તું મારા વગર રહેવાની આદત પાડ. એટલે બીજું કે પોતાનો દીકરો બિહારીજી, દેવચંદ્રજીને શું થયું? પોતાનો જ દીકરો બિહારીજી, અને એ આવું ચક્રવ્યૂહ કરે, એ આવું કપટ કરે, અને આવું કપટ કરીને મહેરાજને દુઃખ આપે. એને લીધે દેવચંદ્રજીને બહુ શરમ આવી. દેવચંદ્રજીને એમ થયું કે હું મારું મોઢું કઈ રીતે મહેરાજને
બતાવવું, એટલે પ્રણામનો સ્વીકાર કર્યા. પણ ત્રીજું કારણ કદાચ ઈ હોઈ શકે કે રાસમાં જ્યારે અંતર્ધ્યાન થયા તો રાધાજીને કેટલું દુઃખ થયું હતું. પછી કૃષ્ણ જ્યારે પાછા આવ્યા ને ત્યારે રાધાજીએ કીધું તમે નહોતા ને ત્યારે મને કેટલું બધું દુઃખ થયું, તમને ખબર છે? તો કૃષ્ણ પૂછે કેટલું દુઃખ થયું? રાધાજી કે વર્ણન ન કરી શકું, પણ હું તમને આનો અનુભવ, બોલો એ અનુભવ ક્યાં કરાવે? અત્યારે રાધાજી કોણ છે? દેવચંદ્રજી. અને કૃષ્ણ કોણ છે? મહેરાજ. તો કૃષ્ણને દુઃખ થાય કે ન થાય મહેરાજના સ્વરૂપમાં? તો રાધાને જે અનુભવ થયો હતો ને દુઃખનો, એ દુઃખનો અનુભવ અહીંયા થાય છે કે નથી થતો? હવે તમે વિચારો કે 1708 આ વર્ષ, અને હવે એ મહેરાજ ઘરે આવે, જે બે એકબીજાની સાથે પડછાયાની જેમ રહેતા હતા એ બેને આટલું એકબીજાથી દૂર જવાનું રહ્યું તો દુઃખ કેવું થાય? અને દુઃખ પાછું કેવું? ધંધો હાથમાં નહીં. હવે જેની ઘરે રહે છે એ મોટા ભાઈ સામળિયાજી કમાવા જાય, મહેરાજ બેઠા બેઠા ખાય. અને મહેરાજ એકલા નહીં, એની ઘરવાળી હોત ને. આ બેયનું પાલન પોષણ કોણ કરે? સામળિયાજી. લ્યો, હવે ઘરે બેઠા બેઠા જી ભાઈને લાકડી લઈને મારવા દોડ્યા હતા એની જ કમાણી નીચે ખાવાનું કે નહીં? અને 2 વર્ષ થઈ ગયા. કેટલા? 2 વર્ષ થઈ ગયા. અને આ 2 વર્ષ દરમિયાન મહેરાજ જાય નહીં દેવચંદ્રજીને મળવા. અને દેવચંદ્રજીની પાસે કેટલા બધા સુંદર સાથ, કેટલા ઉત્સવો થાય. અને ઉત્સવોનું આયોજન કરવા વાળો મેન જે માણા, જેનામાં ઉત્સવોનું આયોજન કરવાની આવડત, એ ઘરે બેઠો છે. તો એને દુઃખ કેવું થતું હોય છે કે દેવચંદ્રજી અહીંયા છે, આ ઋતુમાં આ ઉત્સવ થતો હોય છે, તો મારી હાલત કેવી? પણ આ 2 વર્ષનો જે વિરહ છે ને, એ વિરહ ષટ ઋતુમાં પછી વર્ણન થશે. આ 2 વર્ષ છે ને મહેરાજ માટે આવા ગયા છે, જેવા તેવા નથી ગયા. તો લાલદાસજી ચોપાઈ લખે, જો આ માયા છે, આ માયામાં અષ્ટપ્રહર ને 64 ઘડી એમાં પરોવાયેલું ન રહેવાય. આ માયા આવી છે, આમાં તમે તણાતા નહીં, એવું ચોપાઈ કે. આ માયા આવી જોરદાર છે કે હારી સીરદાર સખીઓને ભેગી નથી થવા દેતી. આ વિતકમાં આ બધું વર્ણન છે. એટલે આમાં તણાતા નહીં. આ પ્રસંગ શું સમજાવે છે? માયામાં જાજુ તણાવું નહીં. આ 2 વર્ષ થયા. આ મહેરાજને જે વિરહ કરવો પડ્યો ને ષટ ઋતુમાં આવશે, એ વચન એમ આવશે ત્યારે આપણને બધી આ ખબર પડે. તો આ 2 સીરદાર સખ્યું ત્યાંથી જોવે તો સુંદરબાઈ ને ઇન્દ્રાવતીની જો આવી હાલત હોય તો આપણી હાલત હું ન કરે? આ માયા કરે કે ન કરે? હા, આ માયાની તાકાત છે. એટલે ધણી એમ કે ઈ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ, એ તો મેં ઉત્પન્ન કરી, તમે થોડી એમાંથી બચશો. ત્યાં તો આપણે કીધું તમારી માયા અમને શું કરી લે? તો રાજ્ય અહીંયા કે જો મારી માયા આ કરી લે. રહ્યો 2 જુદિયું નોખ્યું થયા. નોખ્યું તો 2 વર્ષ આમ ગયા. ભાભી મેણા મારે કે નહીં? ભાભી મેણા નો મારે? ભાભી મેણા મારવા માંડ્યા. કા હું છું? જી ગુરુને લીધે મારા ઘરવાળાને લાકડી લઈને મારવા દોડ્યા હતા, કાંઈ ગુરુ તમને નથી બોલાવતા ને? જાઓ હજી ત્યાં જાઓ. આપણે ન કહી, આપણે બહુ કહેવો. આ વાણી બહુ ઊંડા ઉતરીને પછી ધંધામાં ક્યાંક ખોટ જાય ને તો આપણા પરિવારવાળાને ભાઈઓ કે લે જા હજી ભક્તિ કરવા જા, કીર્તન ગાવા જા, કે છે કે નહીં? આવા અનુભવ બધાને થાય. કાંઈક થોડુંક કાંઈક તકલીફ પડે ને એટલે એમ કે જા હજી, જ્યારે હોય ત્યારે મંદિરે જ પડ્યો હોય. નો કે? તો આમાં નો કે? મારો પ્રસંગ રોવાનો છે ને આપણે દાંત કાઢીશું તો બધાય મેણા મારે કે જે સદગુરુને લીધે મારા ઘરવાળાને મારવા દોડ્યા હતા, આજે મારા ઘરવાળાની કમાણી ઉપર જ તમારે રહેવું પડે છે. રોજ ભાભી મેણા મારે, રોજ સવારે ઉઠીને. મહેરાજ વિચારે જાવું ક્યાં? પછી જામ સત્તા પાસે ગયા અને જામ સત્તાને કીધું તમારા ભાઈને કયો ને મારે ધ્રોલ આવવું છે નોકરી કરવા. પછી જામ સત્તાના ભાઈ કલાજી છે ને ધ્રોલ, એ ત્યાં ગયા, ત્યાં પાછું દીવાન પદ સંભાળ્યું. થોડાક 2 વર્ષ ત્યાં રહ્યા છે. પાછા 8 મહિના ગુજરાત ગયા, પાછા ગુજરાતથી પાછા આવ્યા અને એમની ઉંમર થઈ ગઈ 37 વર્ષની. કોની? મહેરાજની. એટલે વિક્રમ સંવત 1712 આવી ગયો. વિક્રમ સંવત 1712 આવ્યું તો સમજવા જેવું એ છે કે આ બાજુ મહેરાજને એવું થાય છે કે હારું હવે સંસારમાં ધ્યાન રહેતું નથી, સંસારમાં મજા નથી આવતી. અને મહેરાજ ઠાકોર નહીં થાય છે કે નક્કી 37 થી 40 વર્ષની ઉંમરે કાંઈક ને કાંઈક તો ઘટના
થાય જ, કંઈક અલૌકિક કૃપા થાય જ છે. એટલે હવે મારે આ સંસારનું બધું કામકાજ છે ને એ છોડી દેવું જોઈએ. જેમ દેવચંદ્રજીને કેમ 40 વર્ષે દર્શન થયા, એમ લગભગ મને કાંઈક મળશે તો ખરા જ. એટલે આ બાજુથી મહેરાજને એવો વિચાર આવે છે કે હવે મારે માયા છોડી દેવી છે. કાંઈ માયામાં કોઈ કામ નથી કરવું ને, પોટલા પેક કરો, એને એવો વિચાર આવે છે. તો આ બાજુ સદગુરુ એનું 74મું વર્ષ, 73 વર્ષ અને 11 મહિના, વિક્રમ સંવત 1712. તો કેટલા વર્ષ જુદા રહ્યા બે ગુરુ શિષ્ય? 1703માં બરારબ મોકલા હતા ને, આરબ દેશમાં બસરા નામની જગ્યાએ મોકલા હતા ખેતાભાઈને મળવા. તો 1703 થી માંડીને 1712 સુધી બે મળ્યા. નહીં તો 9 વર્ષ આ બે જે ગુરુ શિષ્ય છે એ એકબીજાને એ તમે કહો ને તો સાક્ષાત કૃષ્ણ અને રાધા એકબીજાને ન મળી ગયા. તો આ માયા આપણને જીવવા દે? ન જીવવા દે ને. તો 1712માં આ બાજુ મહેરાજને એવો વિચાર આવ્યો ધ્રોલ કે હવે મારે માયાનું કોઈ કામ સંભાળવું નથી. ગુજરાત જઈને પાછા આવ્યા ને એટલે કલાજીને એવું કીધું કે હવે બસ મારાથી આ કારભાર સંભાળાય એમ નથી, મારે એકાંતમાં કોઈ જગ્યાએ જઈને મારા ધણીનું નામ લેવું છે, હવે મારે માયામાં રહેવું નથી. તો કલાજીએ શું કીધું કે ભાઈ તમે તો બહુ સરસ મજાનો હિસાબ કર્યો, બહુ સરસ મજાનું સંચાલન કર્યું છે, તો એક કામ કરો, તમારા જેવો જ કોઈક હોશિયાર વ્યક્તિ હોય ને એને તમે નોકરીએ રાખતા જાઓ, પછી તમે આ બધું છોડજો. એટલે બધું વીંટોળવું તો પડે ને, પેલા વીંટોળી લ્યો હરખું, બધું હગે વગે કરીને જાજો, એમ નમ જાતા નહીં. તો આ બાજુ દેવચંદ્રજી વિક્રમ સંવત 1712 અને એની સુરતા, સુંદરબાઈની સુરતા ધામ તરફ આગળ વધે છે. હવે આ સંસારમાં રહેવું નથી. તો એ વાલબાઈ, એ બિહારીજી, એ શ્યામજી બધા સુંદર સાથને એમ કે મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો. કારણ કે સુંદરબાઈ 100 પગથિયા ચડીને હજી તો ધામના દરવાજે પોઈગા ને, તા ધામના દરવાજે ઇન્દ્રાવતી આડી ઊભી રોતી હતી. ધામનો દરવાજો સુંદરબાઈ માટે ખુલતો નહોતો. તો સુંદરબાઈએ ઇન્દ્રાવતીનું દિલ દુભાવ્યું હતું અહીંયા. તો સુંદરબાઈએ દિલ દુભાવ્યું, તો સુંદરબાઈ માટે જો દરવાજા ન ખુલતા હોય તો આપણે આપણા સુંદર સાથનું દિલ દુભાવી તો આપણા માટે દરવાજા ખુલે? આ પ્રસંગ શું સમજાવે? જો દુઃખ ક્યારે થાય ખબર છે તમને? કે આપણે બધા સુંદર સાથ જઈને આપણે આ કાર્ય માટે જે ત્યાગ કરી છે ને એ ગામ નો સમજે તો કાંઈ નહીં, પણ મારો સુંદર સાથ મને ન સમજે ને ત્યારે દુઃખ થાય. સમજાય છે? સંસાર તો નથી સમજવાનો તમે શું કરો છો, પણ જ્યારે આપણા સુંદર સાથ છે ને એ આપણી કિંમત ન કરે ને, એ જ્યારે મેણું મારે ને ત્યારે બહુ લાગે. કારણ કે એ તો સમજે છે કે હું કરીશ, ઓલા તો નથી સમજતા, નથી સમજે ને એ વાતું કરે એ હાલે, પણ જે સમજે એ તમારી વાતું કરે ને તો ત્યારે બહુ દુઃખ થાય કે હારો બીજા તો નથી સમજતા, પણ આ મારા ઘરની મારો સુંદર સાથી મન ન સમજે. આ જે વસ્તુ છે ને એ અહીંયા સમજવું પડે. તો જોજો ચોપાઈ છે વાણીઓમાં કે બાઈજીએ ઘર ચલતે જાહેર કહે વચન, આડી ખડી ઇન્દ્રાવતી હે ઇનકે હાથ જાગન. બાઈજી એટલે શ્યામાજી. શ્યામાજીને હવે ઘરે જવું છે ને તો સુંદર સાથને શું કહે છે ખબર? ઇન્દ્રાવતી આડી ઊભી છે, એના હાથમાં જાગણી છે. જ્યાં સુધી ઈ રોવાનું બંધ નહીં કરે ને ત્યાં સુધી મારી માટે ધામના દરવાજા ખુલશે નહીં. એ વચન શ્યામાજીએ સબ સાથ કો કહે સુનાએ, ઇન્દ્રાવતી આયે બિના હમ ધામ ચલ્યો ન જાય. ચોપાયું તો જુઓ. શ્યામાજીએ બધા સુંદર સાથને શું કીધું ખબર? વિક્રમ સંવત 1712માં એમની તબિયત થોડી ખરાબ છે, પલંગ ઉપર સૂતા છે, બધાય સુંદર સાથ આજુબાજુ છે. શું કે ખબર છે? બધાય સુંદર સાથને કે ઇન્દ્રાવતી જ્યાં સુધી મારા પલંગ પાસે નહીં આવે ને મહેરા ઠાકોર, ત્યાં સુધી હું ધામમાં જઈને ચાલીને જઈ શકતી નથી. કેવો વીર! એટલે વાલબાઈને ને બિહારીજીને બધા કે તમે મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો. અને સૌથી પહેલા વાલબાઈ ગયા. વાલબાઈએ કીધું મહેરાજ હાલો, સદગુરુ તમને યાદ કરે છે. ખાલી આટલું જ કીધું તો મહેરાજ કે જો મારે વીંટોળવાનું જ છે, તમે જાઓ ને તમે પોક્ષો ને ત્યાં હું આવી જઈશ. પણ એ જાતા નથી ને, એ જાતા નથી, એ જાતા નથી ને. તો આ બાજુથી દેવચંદ્રજી બિહારીજીને કીધું તમે બોલાય આવો. ભલે તમારે બે વચ્ચે અબોલા છે, તમારે બેને એકબીજાને ભલે નથી બનતું, પણ મારી ઈચ્છા પૂરી કરો ને એને બોલાય આવો. તો બિહારીજી ગયા. પણ બિહારીજી એમ ન કીધું કે સદગુરુ તમને યાદ કરે છે, એને ધામ જવું છે પણ એ જઈ શકતા નથી, તમને જ બોલાવે છે, એવું ન કીધું. એને એવું કીધું ભાઈ પિતાશ્રીની તબિયત થોડી ખરાબ છે, અંબર કસ્તુરી આપો ને. એટલે એને અંબર કસ્તુરી માંગી. તો ધ્રોલમાં કોઈના ઘરે જઈને વૈદ પાસે જઈને અંબર કસ્તુરી લઈ આવ્યા.
બિહારીજીને આપીને શું કીધું, જાઓ સદગુરુને દવા આપો તો હું આ બધું વીંટોળીને હગે વગે કરીને આવું છું. તો ઓલી બાજુ દેવચંદ્રજીથી નથી રહેવાતું. એ શું કે છે ખબર, હું મારા કરોડો જીભ હોય ને, આ એક શરીરમાં મારી કરોડો જીભ હોય ને, બધી જીભ સાથે હું વાતું કરવા માંગુ છું. કે મારા આવા કરોડો શરીર હોય, એક શરીરની અંદર કરોડો માથા હોય, એક માથાની અંદર કરોડો મોઢા હોય, અને એક મોઢાની અંદર કરોડો જીભ હોય. એ બધી જીભ ભેગી થાય ને એટલી જીભ સાથે હું મેરાજર વાતું કરવા માંગુ છું. કોઈ જલ્દી જાઓ એને લઈ આવો. પાછા બિહારીજીને મોકલા. તો બિહારીજીએ પાછું એ જ કીધું કે થોડીક તબિયત વધારે બગડી છે. બીજું એમ ન કીધું તમને જ યાદ કરે છે. પાછા આવતા રહ્યા. દેવચંદ્રજીએ પૂછ્યું તો બિહારીજી કે હું અમને વારંવાર મોકલો છો, તમે જેવી સૂચના આપી એવું અમે વારંવાર જઈને તો કીધી, પણ એને આવવું નથી તો અમે શું કરી. પછી દેવચંદ્રજી પાછા કહે કોઈને કોઈ તો બોલાવો બોલાવો ને બોલાવો. પછી વાલબાઈથી નથી રહેવાતું. જો પાછા અહીંયા કોણ આવ્યા, વાલબાઈ ગયા અને મહેરાજને કહે મહેરાજ આ મૂકો બધું, અમે આટલી વાર બોલાવા તમને નથી ખબર પડતી કે દેવચંદ્રજી તમને જ યાદ કરે છે, એને ધામ જવું છે પણ તમે આડા છો, એ ધામ જઈ શકતા નથી, તમે આવો જલ્દી આવો. જ્યારે આવું કીધું ને ત્યારે બધું પડતું મૂક્યું કે તમારે મને કોઈને આમ તો કેવું જોઈએ ને કે મને બોલાવે છે, મને યાદ કરે છે. બધું જ પડતું મૂકીને એ ઝડપથી આવી ગયા. અને ત્યારે શું હતું ખબર, શ્રાવણ વદ આઈટમ. શ્રાવણ વદ આઈટમ. તો કાનુડાનો જન્મ એ ક્યારે થયો હતો? તો અહીંયા પાછો કાનુડો ક્યારે આવ્યો? આ તિથિયું તો જો બ્રજ રાસના પહેલા પેરાની તિથિ અને અહીંની તિથિ મિક્સ કેવી થાય. શ્રાવણ વદ આઠમ હતી અને મહેરાજ સાક્ષાત કૃષ્ણની જેમ રાધાજી પાસે પાછા આવી ગયા અને દૂરથી પ્રણામ કરે છે. તો દેવચંદ્રજી સદગુરુ તો હુતા છે, દૂરથી જોયું કે કોણ? તો મહેરાજે દૂરથી કીધું એ તો મહેરાજની આતમ છે, તમને પ્રણામ કરું છું. તો આ તો સફાળા ઊભા થઈ ગયા, એને જે દર્દ હતું ને દૂર થઈ ગયું અને ઊભા થઈને કે ઓહો હો મહેરાજ આવો આવો મારી પાસે આવો. સુંદર સાથ તો પલંગની આજુબાજુ ઘણા હતા, પણ એ એકય સુંદર સાથ જાગણીનું કાર્ય હાથમાં લે એમ નહોતા, એટલે મહેરાજને બોલાવતા હતા. અને મહેરાજ જેવા આવ્યા પછી બધાએ ખબર અંતર પૂછ્યા કે કેમ મહેરાજ આટલું બધું કામ આવી ગયું હતું, મેં કેટલી વાર સુંદર સાથને મોકલા તમને બોલાવવા, કેમ નહોતા આવતા? તો એ કે માયાનું થોડું કામ હતું ને એટલે એ બધું હગે વગે કરતો હતો, વીંટોળતો હતો ને એમાં થોડીક વાર લાગી. પણ મને આજે બોલાવા આવ્યા ને એણે એકે એવું નહોતું કીધું કે તમે મને યાદ કરો છો. જો મને એવું કીધું હોત ને હું પહેલા જ ઝાટકે આવી જાત. પછી દેવચંદ્રજી કે સારું સારું ચાલો કાંઈ વાંધો નહીં, પણ હવે તો માયામ પાછા નહીં જાઉં ને, કે પાછા જવાના છો ને જઈને આવશો? એટલે મહેરાજ કે કાંઈ જવાનો નથી, બધાય પોટલા પેક કર્યા છે, મારે માયા હાથમાં લેવાની નથી. હવે તમે જે આદેશ કરશો એ જ કાર્ય મારે કરવાનું છે. તો આ રીતે બે સદગુરુ અને મહેરાજનું મિલન થાય છે અને સદગુરુ રાજી રાજી થઈ ગયા. અને હવે 22 દિવસ સુધી પાછા રહે હાયરે. તો એ 22 દિવસ સુધી હાયરે રહીને એ 22 દિવસમાં હું વાતું કરી. બિહારીજીને એમ કીધું હતું તારે શું કરવાનું, અને મહેરાજને એમ કીધું હતું તારે શું કરવાનું. આ 22 દિવસ બહુ અગત્યના છે, વિતકમાં કાંઈ ચર્ચા નથી, આપણે સમજવાનું કે આ 22 દિવસમાં શું થયું. તો એ 22 દિવસમાં જે ચર્ચા થઈ અને પછી ગાદી ખાલી થાય, બિહારીજીને બેહાડે, ઉત્સવ કરવો હોય અને મહેરાજ ક્યાં જાય? આપણને વરસ કાપતા વાર લાગે. 1678 માં હતા ને સવારે 1715 આવી જાય, કેટલા વર્ષ થાય ગણો તો, ટોટલ મારો હાલો. 22 ને 15 37 વર્ષ કાપતા આપણને કેટલી વાર લાગી? 2 કલાક. પણ અમુક લીલા એવી છે કે 1 વર્ષ નહીં કપાય આપણાથી. અમુક લીલા એવી છે કે જ્ઞાન ચોંટા રહેવું ને આખો દિવસ રાત વાતું કરવી ને હલશુંય નહીં. તો એ પ્રસંગ સમજવાનો હોય. આ પ્રસંગ તો બધાય જાય ને. તો હવે બપોર પછીના સત્રમાં આપણે આગળની જે ચર્ચા છે એ આગળ ધપાવીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.